નમસ્તે પેરેન્ટ્સ. ઉનાળાની ગરમીમાં નવજાત બાળકની સંભાળ કેવી રીતે રાખવી પેરેન્ટ્સ માટે હંમેશા મૂંઝવણી ભર્યું હોય છે. તો ચાલો આજે ગરમીમાં બાળકની કાળજી કેવી રીતે લેવી, શું કરવું જોઈએ અને કઈ કઈ ભૂલોને ટાળવી એ બાબત ઉપર આપણે થોડીક ચર્ચા કરીએ. સૌપ્રથમ બાળકના કપડાં અને રૂમનું તાપમાન. કપડાં હંમેશા કોટન અને ખોલતા પહેરાવા, બ્લેન્કેટથી લપેટવું નહીં. ગરમીથી બચવા માટે એસી કે કુલરનો ઉપયોગ કરી શકો છો. એસીનું તાપમાન 24 થી 26 વચ્ચેનું રાખી શકો છો. ધ્યાનમાં રાખવું કે હવાનો સીધો પ્રવાહ બાળકના મોઢા પર કે શરીર પર ના આવે. હવે હાઇડ્રેશન અને ખોરાક બાબતે, જો બાળક 6 મહિનાથી નાનું છે તો બાળકને વારંવાર માત્ર માત્રનું દૂધ જ આપો. ગરમી છે એટલા માટે અલગથી પાણી પીવડાવવાની જરૂર નથી. માતાના દૂધમાં 80% પાણી જ હોય છે. હવે સ્નાન અને સ્કિન કેર બાબતે, બાળકને ગરમીમાં રોજ હુંફાળા કે નોર્મલ પાણીથી નવડાવી શકો છો કે તેને ભીના કપડાથી લૂછી પણ શકો છો. માલિશ માટે એકદમ જાડા કે ચીકણા તેલનો ઉપયોગ કરવો નહીં અને બાળકને પાવડરનો ઉપયોગ પણ ના કરવો. વધારે પડતો પાવડર ન લગાવવો નહીં, જેનાથી પરસેવાની ગ્રંથિઓ બ્લોક થઈ શકે છે અને જેનાથી બાળકને શરીર પર લાલ રશિશ પણ થઈ શકે છે. ખાસ ધ્યાનમાં રાખાય જેવી બાબત, સવારે સૂર્યપ્રકાશમાં બાળકને કુમળા તડકો હોય તો જ રાખવું અને એ પણ 10 થી 15 મિનિટ સુધી. જો બાળક 6 કલાકથી વધારે પેશાબ ના કરે, માથું કે છાતીનો ભાગ વધારે ગરમ લાગે કે બાળક સુસ્ત થઈ જાય તો તમારા બાળકના ડોક્ટરનો તુરંત સંપર્ક કરો.